જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે બનાવીએ છીએ વેજ પરાઠા. એટલા ટેસ્ટી ને ક્રિસ્પી કે ડેડ પણ બોલે આજે તો રજા. ફ્રીઝ ખોલ્યું તો હાફ કોબી નીકળી, એકલું ગાજર નીકળ્યું અને હાફ કેપ્સિકમ. તો એ પણ બોલવા લાગ્યા કે અમારું કંઈક કરો, એટલે બનાવ્યા છે વેજ પરાઠા. અને એઝ યુઝ્યુઅલ ધાણા તો બધામાં નાખું છું, એટલે વરસાદ કરી દીધો ધાણાનો. તમે મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે અને મરચું સાસરિયા મુજબ. બાકીના મસાલા તો પરાઠો છે એટલે આગળ પડતા જ જોઈશે બસ. અને આમાં મેં નાખ્યું છે સ્વીટ કોર્ન. નાખજો, બહુ મજા આવશે, ટેસ્ટી લાગશે. અને એક બાફેલું બટાકું મેં નાખ્યું છે, એને મેશ કરી દેવાનું છે, જેમ વાઈફ હસબન્ડને કરે છે ગુસ્સામાં એ રીતે. અને બધાને થોડું સોતે કરી દેવાનું છે, એટલે થોડા વેજીટેબલ સોફ્ટ થઈ જાય. પછી નાખવાનું છે એમાં પનીર અને ચીઝ. પનીર જેટલું વધારે એટલું સારું, અને ચીઝ તો એઝ યુઝ્યુઅલ આપણે બધામાં નાખતા જ હોઈએ. ચીઝ વગર તો કોઈ પણ વાનગી અધૂરી, જેમ મીઠા વગર. તો ચીઝ નાખજો વધારે તો મજા આવશે. અને સ્ટફિંગ ભરો ત્યારે ધ્યાન રાખજો, નહીં તો પરાઠો કેવા લાગશે કે મને બહાર કેમ કાઢ્યો. તો મીડિયમ ફ્લેમ પર હું પરાઠો હવે શેકી દઈશ. અને પરાઠો બહારથી સ્માર્ટ અને મીડિયમ ફ્લેમ પર જ કરજો, બાકી તો ફૂલ ગેસ પર કરશો તો પરોઠો બહારથી સ્માર્ટ અને અંદરથી કાચો નીકળશે. એટલે સરસ રીતે તમે બટરમાં, ઘીમાં કે તેલમાં કરી શકો છો, પણ મારી જોડે ઘરનું ઘી છે એટલે હું એઝ યુઝ્યુઅલ ઘીમાં જ હું મોસ્ટલી પરાઠા શેકું છું. બરાબર, તો આપણે ઘીમાં મસ્ત પરાઠા શેકી દઈએ. હવે આ એકચ્યુઅલી તમે ઘી તમારી રીતે નાખી શકો છો, મારે થોડું વધારે જોઈએ છે. અને પરાઠો થઈ જાય પછી પણ હું ઘી લગાવું છું, એમાં હેલ્થ માટે સારું એટલા માટે. એટલે પાછળથી નિકુંજ જેવું બોલે છે કે જેમ મને ચોપડું છું મસ્કા લગાવું છું ને એવી રીતે તું પરાઠા ઉપર ઘી લગાવું છું. જોક ઓફ ધ ડે. હવે જોડે આપણે બનાવીએ છીએ રાયતું. એટલે હોટ પરાઠા સાથે ઠંડુ ઠંડુ રાયતું, જેમ કે બોલ્ડ પરાઠા અને કામ રાયતું, તો પરફેક્ટ બેલેન્સ થઈ જાય. એમાં મેં તડકો કર્યો છે લીલા મરચાં, ધાણા, જીરું, રાઈ એટલું મેં નાખ્યું છે. અને હા, લીમડો તો ખાસ. એન્ડ હા, મેં એમાં ટીન પાઇનેપલ અને દાડમ નાખ્યા છે, અને મીઠું અને સહેજ ખાંડ તમારે જોઈએ તો નાખી શકો છો. બાકી આ બહુ જ યમ્મી અને લુક તો તમે જોઈ શકો છો એટલો સરસ લાગે છે. તો તૈયાર છે હોટ પરાઠા સાથે કુલ રાયતા. પરફેક્ટ દેશી લવ સ્ટોરીવાળું મેનુ આપણું તૈયાર છે. પેટ પણ બોલે વાહ.